અમરેલી પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। અહીંયા સતત બીજા દિવસે ગરફોડ ચોરીનો બનાવ થયો। દેરડી ગામમાં એક સાથે 3 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામમાં એક સાથે 3 મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા। જુદા જુદા 3 મકાનોમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ 1,74,000ની ચોરી કરી ગયા। રહેણાંક મકાનના સીસીટીવી કેમેરામાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી। ગઈકાલે જાફરાબાદ નર્મદા કંપનીની કોલોનીમાં 2 મકાનોમાં 7 લાખની ચોરી થઈ હતી। લાઠી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। આ તરફ સુરતના સારોલીની એક હોટલમાં કૂટણખાનું ઝડપાયું। 4 થાઈ ગર્લ સાથે 2 ગ્રાહકોની ધરપકડ કરાઈ। પોલીસે હોટલ મેનેજરની પણ ધરપકડ કરી છે। વિદેશી યુવતીઓ બોલાવી અને કૂટણખાનું ચલાવાતું હતું। હોટલ માલિક સાગર અકબરી ચલાવતો હતો સેક્સ રેકેટ। ગ્રાહકો પાસેથી વસૂલતા હતા 3,000 રૂપિયા। હોટલ માલિક સાગર અકબરી વોન્ટેડ જાહેર કરાયો છે। મોરબીમાં તોફાની તત્વોનો આતંક વધી રહ્યો છે। અસામાજિક તત્વોનો મોબાઈલના દુકાનદાર પર હુમલો। 2 અજાણ્યા શખ્સોએ દુકાનદારને માર માર્યો હતો। આખી ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે। દુકાનમાં આવેલા 2 શખ્સોએ દુકાનદારને ઢોર માર માર્યો। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અને હવે આપણે લઈ જઈશું રાઇઝિંગ ગુજરાત, જ્યાં રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા આપી રહ્યા છે માહિતી। આપણે આ પ્રકારના વિવિધ એવોર્ડો પ્રાપ્ત થયા છે। યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલિસ એવોર્ડમાં ભુજના આપણા સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનો વિશ્વના જે 7 શ્રેષ્ઠ સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે, જે આપણા દેશના સમગ્ર દેશવાસીઓ માટે અને આપણા ગુજરાત માટે આનંદની ક્ષણ છે। ભુજના આ સ્મૃતિવન અને મ્યુઝિયમ તેના ઇન્ટિરિયર અને યુનેસ્કો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલિસ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત જે મળ્યું છે, એમાં આપણે સૌ જાણીએ છીએ કે 2001માં જ્યારે કચ્છ અને ગુજરાતમાં જે ગોજારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોડી નાખ્યું હતું અને એ સમયે એમાં અનેકના જે જીવ ગુમાવનાર વ્યક્તિઓ છે એના કાયમી સ્મૃતિ માટે સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને એની પ્રેરણાથી કરવામાં આવ્યું। 28 ઓગસ્ટ 2022ના દિવસે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું અને સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજીઓ ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે। એમાં આવતા મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે। સ્મૃતિવને પડકારો સામે લડવાની અને કચ્છની ખુમારીની યશોગાથા એમાં છે। આપદા સામે અડીખમ રહેવાની ખમીરવંતી કહાણી એમાં છે। રાખમાંથી ફરી બેઠા થવા માટેનું કીર્તિ કથા પણ એમાં છે, અને શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ એટલે આપણું સ્મૃતિવન છે। આ સ્મૃતિવન 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને વિશ્વમાં સૌથી વિશાળ ત્યાં મિયાવાકી જંગલ એટલે કે 3 લાખ જેટલા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। ભૂકંપમાં જે મૃત્યુ પામેલા જીવાત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે 12,932 જેટલા આ પીડિત નાગરિકોના નામની તકતીઓ ત્યાં જે 50 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે, એ તમામ ચેકડેમોમાં
આ 12,933 જેટલી તકતીઓ પણ લગાડવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં સન પોઈન્ટ અને 8 કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે, 1.2 કિલોમીટરનો આંતરિક રોડ, 1 મેગાવોટની ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3,000 મુલાકાતીઓ માટે સરસ પાર્કિંગની સુવિધા, 300થી વધુ જૂના કિલ્લાનું નવીનીકરણ ત્યાં કરવામાં આવ્યું છે. આ આખા વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશનના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ છે અને અનેક લોકો આજે આ સ્મૃતિવનમાં ત્યાં પ્રવાસીઓ આવે છે, જે દર વર્ષે રણ ઉત્સવમાં જે ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રવાસીઓ આવે છે એ પણ અચૂક સ્મૃતિવનની મુલાકાત લેતા હોય છે. આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણે વિશ્વના 7 મ્યુઝિયમમાં આપણું સ્મૃતિવન છે એનો સમાવેશ થયો છે. એ આપણા માટે એનાથી વધુ કોઈ આનંદ હોઈ ન શકે. આ આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનથી જે નિર્માણ પામ્યું છે અને એને આપણે આ વિશ્વમાં 7 જેટલા મ્યુઝિયમમાં સમાવેશ થયો છે એનો આપણે એક વિશેષ આનંદ છે. સર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ. હવે માત્ર ગુજરાત અને દેશમાંથી જ નહીં પરંતુ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. હજુ વધુ ને વધુ પ્રવાસીઓ અહીં આવે તે માટે કેવા પ્રકારના પ્રયત્નો કરાશે? દેશની એકતા અને અખંડતા માટે જે આપણો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો સિંહ ફાળો રહ્યો છે અને તેમને વૈશ્વિક ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. આ પ્રતિમા એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબને સમગ્ર વિશ્વમાં યથોવસ્થિત આદરાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતના બીજા પનોતા પુત્ર એટલે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું સેવ્યું હતું એ એટલે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. એકતા નગર ખાતે જે વિવિધ આકર્ષક સ્થળો છે ત્યાં આપણે જોઈએ તો સરદાર સરોવર ડેમ છે, ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટ છે, ઝરવાણી ઇકો ટુરિઝમ સાઇટ છે, એડવેન્ચર ઝોન અને બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, ગ્લો ગાર્ડન, એકતા કાફે, આરોગ્ય વન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને નર્મદા મૈયાની ઘાટ ઉપર મહાઆરતી